હેલો મિત્રો, આ તમને શું દેખાય છે? રોટલી દેખાય છે ને? ના ના, રોટલી નથી, આ તો છે ને મિક્સ લોટના રોટલા છે. ચલો તાન તમને શીખવાડી દઉં કેવી રીતે બને છે તે માટે. સૌથી પહેલાં બધા લોટ ભેગા કરીને ગરમ પાણીથી આવી રીતે રોટલીનો જેવી રીતે લોટ બાંધીએ છીએ એવી રીતે લોટ બાંધી લેવાનો. લોટ બાંધ્યા પછી એ લોટના નાના નાના લુવા કરી લેવાના. જોઈ શકો છો કે મેં આપણે જે રોટલી બનાવીએ છીએ એવી રીતે રોટલીનો લુવો કરી નાખ્યો છે. પછી એને ઘઉંના લોટમાં ડીપ કરી લેવાનો અને પછી આપણે કોઈ પણ કાગળ રાખ્યા વગર ડાયરેક્ટ રોટલી વણી લઈશું. આપણે રોટલી વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. રોટલીની લોટની આપણે રોટલી વણીએ એવી જ એની થિકનેસ છે. પછી એને શેકવા માટે રાખી દેવાની. એક સાઈડથી પલટાવી લેવાની. આપ જોઈ શકો છો કે ઘઉંની રોટલી ફૂલે એવી રીતે ફૂલવા માંડી છે રોટલી આપણી. ઘઉંની રોટલી શેકીએ છીએ એવી જ રીતે આ શેકી દેવાની. જોઈ શકો છો આપ ઘઉંના જેવી જ રોટલી તૈયાર થઈને રેડી થઈ ગઈ છે. પર ગરમ ગરમ ઘી લગાવી દેવાનું એટલે ટેસ્ટમાં બહુ ખૂબ જ સરસ લાગે છે ને એકદમ પોચી રહે છે, જેથી દરેક વ્યક્તિ એને ખાઈ શકે છે. શકો છો કે આ કેટલી પાતળી છે ને કેટલી સરસ દેખાવમાં પણ છે. જે ઘરમાં છોકરાઓ નથી ખાતા ને એ લોકો છોકરાઓ પણ આ રોટલી આસાનીથી ખાઈ શકે છે. અને આ એકદમ સોફ્ટ જ રહે છે એટલે ખાવાની મજા આવે, એકદમ સોફ્ટ હોય છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને જે લોકોને રોટલા નથી ભાવતા એ લોકોને શેર કરજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.